અમરેલી જિલ્લામાં પંચાયતી રાજકારણમાં ગરમાવો આવ્યો છે। પંચાયત સભ્ય વિપુલ દુધાત મામલે રાજકારણ ગરમાયું। દિલીપ સાંઘાણી, નારણ કાછડિયા સહિતનાનું દુધાતને સમર્થન મળ્યું છે। કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરની પ્રતિક્રિયા સામે આવી છે। વિપુલ દુધાતે સાચી વાત કરી હોવાનું વિરજી ઠુમ્મર દ્વારા કહેવામાં આવ્યું। તેમનો પરિવાર જનસંઘ સાથે જોડાયેલો છે। દિલીપભાઈ, નારણભાઈને મારા અભિનંદન। પોલીસ અધિકારીઓ સિવિલ કોડ સંભાળતા નથી તેવું વિરજી ઠુમ્મરે નિવેદન આપ્યું છે। તેમને દૂર કરી દેવા જોઈએ। અમરેલી જિલ્લો કોઈના કોઈ રીતે ફેલાઈ ગયો છે તેવું વિરજી ઠુમ્મરે નિવેદન આપ્યું। બિહાર અને યુપીની જેમ આગળ વધી રહ્યો હોવાની વાત કરી। વિપુલ દુધાત જેવા કાર્યકર્તા કામગીરી કરતા હોય છે, પાર્ટીના નેતાઓ દ્વારા તેમને દબાવવામાં આવે છે તેવું વિરજી ઠુમ્મરે નિવેદન આપ્યું। અને વિપુલ જેવો દુધાત જેનું કુટુંબ જનસંઘમાં કામ કર્યું અને એને એમની ઉપર આ પ્રકારની પોલીસ 25 લોકો પોલીસ કોન્સ્ટેબલો જે અને એના ઘરે દબાવવામાં આવે, એના આજુબાજુના જવાબ લેવામાં આવે, આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ત્યારે હવે ભગવાન જ આ જિલ્લાને બચાવી શકે। આ ભાજપના નાના મોટા કાર્યકર્તાઓ સાચું બોલે છે, એને પણ જો દબાવવાનો પ્રયાસ થતો હશે તો અમારી કોંગ્રેસની શું હશે પરિસ્થિતિ, એ તો હવે આ પ્રેસ મીડિયા તરીકે આપ જ કહી શકશો। ત્યારે પણ હું કહું છું કે અમરેલી જિલ્લો બદનામ થતો અટકાવવા માટે જે સિવિલ કોડ પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલો કામ કરતા ન હોય, પોલીસ અધિકારીઓ કામ ન કરતા હોય, એને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઈએ ને સમાપ્ત કરી દેવી જોઈએ એની નોકરી, એવી પણ હું માંગણી કરું।